અમરેલીમાં આજે વ્યાજખોરો વિરુદ્ધ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો। આઈજી ગૌતમ પરમારની હાજરીમાં અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો લોક દરબાર। અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબાર યોજવામાં આવ્યો હતો। લોક દરબારનો મુખ્ય હેતુ લોકોને વ્યાજખોરીથી બચાવવા માટેનો હતો। આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે ગયા વર્ષે લોકમેળાનો લાભ 126 લોકોએ લીધો હતો, તો આ વર્ષે પણ લોકો વધુમાં વધુ સરકારી બેંકોનો લાભ લે અને વ્યાજખોરોના તોતિંગ વ્યાજથી લોકો બચે તેવી અપીલ કરવામાં આવી હતી। સાથે હાજર રહેલા અમરેલી જિલ્લાના લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા। પ્રશ્નોના નિરાકરણ પણ કરવા માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। લોક દરબારમાં અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સહિત તમામ ડીવાયએસપી સહિત જિલ્લા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। આજરોજ વ્યાજખોરો વિરુદ્ધ રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે અમરેલી જિલ્લાનું લોક દરબારનું આયોજન અત્યારે કરવામાં આવ્યું હતું। આ લોક દરબારમાં અમરેલીમાંથી બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની રજૂઆતો પણ સાંભળવામાં આવી। વ્યાજખોરો વિરુદ્ધ 1.5 વર્ષથી આ ઝુંબેશ શરૂ થયેલી છે અને સતત ચાલુ છે। આજના રોજ લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગઈ સાલ 126 જેટલા લાભાર્થીઓએ બેંકોની સરળીકૃત લોનનો લાભ લીધેલો હતો। આ વખતે પણ પોલીસ ખાતાએ આયોજન કર્યું છે કે વધારેમાં વધારે લોકો પોતાની ધિરાણની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકારી બેંકોનો લાભ લે અને વ્યાજખોરો પાસે તોતિંગ ભાવે વ્યાજથી પૈસા ના લે, એના માટે તેમને સમજ અને સરળીકરણ માટેનો આજનો જે પ્રોગ્રામ હતો તે ખૂબ સારો રહ્યો છે।